ભરૂચમાંથી ગાંધી બજારના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગાંધી બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। પાણીનો તેજ પ્રવાહ બજારમાંથી પસાર થઈ રહ્યો છે। આ પ્રકારના દ્રશ્યો જ્યાં પાણીના પ્રવાહના કારણે લોકો પોતાના ઘરોમાં જ કેદ થયા છે। ભારે પ્રવાહમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ દ્રશ્યો કોઈ નદીના નથી, આ દ્રશ્યો બજારના છે। બજારમાંથી જ પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે। પાણીનો નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો ભરૂચના ગાંધી બજારમાંથી સામે આવ્યા છે। બજારમાંથી આ પ્રકારે પાણીનો પ્રવાહ વહેતો થતા લોકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। લોકો ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી, તો વેપારીઓ દુકાન ખોલી શકે તેવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે દુકાનમાં પાણી ઘૂસી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ જ્યાં બજારમાં તમામે તમામ દુકાનો તમને બંધ જોવા મળશે। કેટલીક દુકાનો એવી છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, વેપારીઓએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। ભરૂચની બજારમાંથી આ પ્રકારના દ્રશ્યો જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો અને વેપારીઓએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે। ભારે હાલાકી લોકો વેઠવી રહ્યા છે અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। બાબતે અમારી સાથે ભરૂચના કલેક્ટર જોડાઈ ગયા છે તુષારભાઈ। તુષારભાઈ, તંત્રે કયા પ્રકારની પ્રી-મોન્સૂન કામગીરી કરી હશે? હેલો હેલો જી જી, શું કહો છો? કયા પ્રકારની પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે? દ્રશ્યો જોઈને તો સવાલ અનેક ઉઠે છે। બેન, સવારે 4 વાગ્યા પછીથી એક જ સાથે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આપ જે કહો છો એ સિવાયના પણ ઘણા એરિયામાં પાણી ઉતરી ગયા છે। ઇનફેક્ટ આટલા વરસાદની બાદ પણ there are 5 પોકેટ્સ, જેને 4 કે 5 અમારા મેજર પોકેટ્સ છે કે જેમાં અમને પાણી દેખાય છે, પણ એની અંદર પણ ઘણા એરિયાઝની અંદર અમે સક્સેસફુલી એની અંદર પાણીનો ઘણો નિકાલ કરી શક્યા છીએ। હવે જે અમુક 1-2 એરિયા એવા અમારી પાસે વધે છે કે જે એકદમ પાણીના વહેણની નજીક છે, ત્યાં જે અમને થોડું પાણીનું જે વધારે લાગી રહ્યું છે, પણ આ સમયમાં પણ એક પણ એરિયા, એક ઇન્દિરાનગરને બાદ કરીએ કે વિચ ઇઝ ઓલરેડી નિયર ધ ડ્રેન, બાકીમાં અમારે શિફ્ટિંગની પણ જરૂરત પડી નથી। એટલે જ્યારે 6 ઇંચ જેટલો વરસાદ એકદમ છે તો થોડું પાણી હાલ છે, વરસાદ ઘટ્યો છે એટલે ઇટ ઇઝ એકચ્યુઅલી ગોઈંગ ડાઉન। હવે જે પાણીનું લેવલ છે ઘણું ડાઉન થઈ રહ્યું છે, કેમ કે વરસાદ ચાલુ છે પરંતુ એ ઇન્ટેન્સિટી છે નહીં હાલ। ઓકે તુષારજી, જે વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે, રાહત કામગીરી અત્યારે કેવી ચાલી રહી છે? રાહત માટે કયા પ્રકારની વ્યવસ્થા? અમારી દરેક તાલુકા વાઇઝ ટીમ છે। ઇનફેક્ટ આઈ એમ માયસેલ્ફ ઓન ધ ફિલ્ડ। અમે બધા અત્યારે સાથે છીએ। અમુક વિસ્તારો જે મેં આપને કીધા કે હાલ હજી અમે થોડા સમય પહેલા જે એક વિસ્તારમાં જઈને આવ્યા જ્યાં પાણીનું આગળ બ્લોકેજ હતું, તો અમે એની માટે નિકાલ માટેની વ્યવસ્થા કરી, તો નાઉ ઇટ ઇઝ કમિંગ ડાઉન। બીજું, ઇન્દિરાનગર એક એવો વિસ્તાર હતો કે જ્યાંથી અમારે લોકોને થોડો ટેમ્પરરી શિફ્ટિંગ આપવું પડ્યું છે બાજુમાં, તો એમની માટે જમવા વગેરેની બધી વ્યવસ્થાઓ છે। બાકી હાલમાં એવી કોઈ મેજર એ સ્થિતિ નો ડાઉટ, પાણી ભરાયા છે ઘણી જગ્યાએ છે, બટ ધ વોટર લેવલ ઇઝ કમિંગ ડાઉન નાઉ। ઓકે તુષારજી, કયા વિસ્તારમાં કેટલા લોકોને ટેમ્પરરી શિફ્ટિંગ હમણાં આપવામાં આવ્યું છે? નહીં, ઇટ ઇઝ અ સ્મોલ એરિયા વિથ અ ફ્યુ ફેમિલીઝ। એની અંદરના અમે જે ખાસ કરીને બાળકોને એને શિફ્ટ કરી રહ્યા છીએ। બાકી એની અંદર પણ અમે એવું સીન જે આપણે રૂટીનમાં જોઈએ ને કે જે એકદમ ઘરો ડૂબ્યા હોય, એવી કોઈ એવી સ્થિતિ હાલ સુધી ક્યાંય જ નથી। ઓકે ઓકે, અને એઝ આઈ ટોલ્ડ યુ, ધ વોટર લેવલ ઇઝ નાઉ જી ઓન ડાઉન। જે સ્થિતિ હતી એ પ્રકારનું ઇન્ટેન્સ રેનિંગ હવે નથી એ પ્રકારનું। ઓકે તુષારજી, આભાર આપનો। તો આ હતા તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા કલેક્ટર, જેમનું કહેવું છે કે કેટલાક એવા વિસ્તારો છે જ્યાંથી પાણી ઓસરી ચૂક્યા છે, જ્યાં કને પાણી બ્લોકેજ થઈ ગયું હતું, ત્યાં જઈને કામગીરી કરવામાં આવી છે પાણીના નિકાલની। અને બીજી તરફ તેમનું એવું પણ કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં જ્યાં લોકોને હાલાકી પડી રહી હતી, ત્યાં બાળકોનું, મહિલાઓનું, ખાસ કરીને કેટલાક પરિવારોનું જરૂરિયાત પ્રમાણે નજીકના વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમને ખાવા પીવાની અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે। આ બંને તરફના દ્રશ્યો, એક બાજુ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ, જ્યાં લોકોના ઘરો આખા પાણીમાં ડૂબી ગયા છે, અને બીજા દ્રશ્યો ગાંધી બજારના, જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જાણે કે પૂર આવ્યું હોય તે પૂર આ બજારની વચ્ચેથી પસાર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બીજી તરફ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ, ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, નીચાણવાળો આ વિસ્તાર। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, ભરૂચમાં દ્રશ્યો તો અત્યારે કહી રહ્યા છે કે અત્યંત ભારે વરસાદ છે, ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, શું પરિસ્થિતિ છે?
જી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના કારણે હવે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. ભરૂચના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, તો ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં ધસમસતો પ્રવાહ પાણીનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે પાણીનો પ્રવાહ છે તે જોતા આ વિસ્તારના લોકોની ખૂબ જ દયનીય બની હતી. લોકો પોતાના ઘરમાં કેદ થયા હતા, અન્યથા જે લોકો બહાર છે તેઓ પોતાના ઘરમાં જઈ શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. સાથે સાથે આ પ્રકારના પ્રવાહના કારણે જે નાના જે નીચા મકાનો છે તેને પણ અસર પહોંચી હતી, તેને પણ નુકસાન પહોંચ્યું હતું. સાથે જે વરસાદ જે પ્રવાહમાં લોકોની ઘરવખરી પણ વહી ગઈ હોવાની વિગતો મળી રહી છે. જી અંકિત, આપે કહ્યું ઝૂંપડપટ્ટીનો આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને કેવી વ્યવસ્થા છે રેસ્ક્યુ માટેની? જી ભરૂચ કલેક્ટર દ્વારા ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ આખી તૈનાત કરવામાં આવી છે. હાલમાં જે ઝુંપડપટ્ટીના જે નીચાણવાળા વિસ્તાર છે, જે ઝૂંપડા આખા ડૂબી ગયા છે, તે લોકોને ઉપર નજીક આવેલા એક ટેકરા ઉપર ખસેડવામાં આવ્યા છે. લગભગ 100 જેટલા લોકોને અત્યાર સુધીમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બીમાર લોકો પણ જે હતા તેમને હોસ્પિટલ ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી અંકિત, આભાર આપનો. આ દ્રશ્યો જુઓ, ઝૂંપડપટ્ટી વાળો એ વિસ્તાર જે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે. જોકે લગભગ 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમને ઉપરના વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક બીમાર લોકોને હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી રહી છે. તો ભરૂચમાં